રામ રામ 9, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા કપિલ ગીતાનું દર્શન કર્યું. માતા દેવહૂતિના દીકરા હતા, છતાંય માતાએ એના પુત્ર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે જ્ઞાનમાં યાદ રાખજો, બધાને કહું છું, ઉંમરમાં નાના મોટા નથી જોવાનું. હો, ક્યારેક આપણે ઘરે ઝઘડો થતો હોય ને તો નાનું બાળક હોય ને એમ કે પપ્પા મમ્મી બોલો માને, મને નથી ગમતું. એટલે નાના બાળકમાંથી પણ આપણે જ્ઞાન ક્યાંકથી લેવાનું છે, નાના મોટાનું નથી જોવાનું. ત્રીજા સ્કંદને સમાપ્તિ આપી. હવે ચોથા સ્કંદની શરૂઆત કરી. આવો 4 પુરુષાર્થનું વિવરણ કરવામાં આવે છે. એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. ચારેય પુરુષાર્થમાં પ્રથમ ધર્મ બતાવ્યો અને ચોથો મોક્ષ બતાવ્યો. વચ્ચે અર્થ અને કામ આવે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામ રાખ્યા છે તે બતાવે. અર્થ અને કામ અને ધર્મ અને મોક્ષને અનુસારીને પ્રાપ્ત કરવાના છે. ધર્મ અને મોક્ષ બંને પુરુષાર્થમાં મુખ્ય છે. બાકીના 2 અર્થ, અર્થ એટલે આ બધી વ્યવસ્થા, ગાડી, બંગલો, ધન, આ બધી વ્યવસ્થા વગેરે વગેરે બધું આવી ગયું. અને કામ એ ગૌણ બતાવ્યું છે. કામ પણ વાસનાની વાત નથી, કામ અનેક પ્રકારની વાત થાય છે. કથામાં બેઠા હોય અને વિચાર આવે મારો દીકરો સ્કૂલેથી આવી ગયો છે, એ એક કામના બતાવી છે. અનેક પ્રકારની કામના. હવે ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ નથી થતો. સૌથી પ્રથમ પુરુષાર્થ ધર્મ બતાવ્યો છે. ધર્મને અનુસરીને અર્થ અને કામની જે સ્ત્રી પુરુષ પ્રાપ્તિ કરે છે ને એની ભક્તિ સફળ થાય છે. એટલે ધર્મમાં રહી એક એક વસ્તુને સૂક્ષ્મ દ્રષ્ટિથી તમે પ્રાપ્ત કરવાની કોશિશ કરો. એટલે પૈસા અર્થ મુખ્ય નથી, ધર્મ જ મુખ્ય છે. ધનથી સુખ મળે તે વાત ખોટી. સુખ મળે છે સંયમથી, સુખ મળે છે સદાચારથી, સુખ મળે છે સારા સંસ્કારથી, સુખ મળે છે પ્રભુ ભક્તિથી, સુખ મળે છે ત્યાગથી. માનવ જીવનમાં ધર્મ જ મુખ્ય છે. અને ધર્મ કરતા જે પૈસાને વધારે મહત્વ આપે એ ધર્મ
આ લોક અને પરલોકમાં સુખ કોઈ દી પ્રાપ્ત ન કરે. એટલે ધન એને કોઈ દી સુખ આપવાનું નથી. મર્યા પછી તમારી હારે ધન નથી આવતું, પણ ધર્મ આવે છે. માટે ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. જ્યારથી લોકો અર્થને પૈસાને મહત્વ આપવા લાગ્યા ત્યારથી જીવન બગડ્યું છે. ત્યારથી જીવન બગડ્યું. પૈસાને બહુ મહત્વ ન આપો. બરાબર, પૈસા સગવડ ઊભી કરી શકશે પણ શાંતિ નહીં આપી શકે, સુખ નહીં આપી શકે. ધર્મ જ તમને સુખ અને શાંતિ આપશે. આમ આ ચોથા સ્કંદમાં દક્ષ પ્રજાપતિનું ચરિત્ર આવે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞની કથા આવે. દક્ષે ધર્મને મહત્વ ન આપ્યું પણ ધનને મહત્વ આપ્યું. દક્ષ કર્મકાંડી છે પણ બ્રહ્મ તત્વને દક્ષ નથી જાણતો. દક્ષ શિવ તત્વને નથી જાણતો. શિવજીને માટે ગમે તેમ બોલે. મારા શિવજીની નિંદા કરે કે શિવ તમો ગુણી છે, શમશાનમાં રહેનાર છે. શંકર ભગવાન તમો ગુણી હોય તો શિવજી તો નિર્ગુણ બ્રહ્મ છે. અરે ઘણા ભાગે મારા શિવજી મહારાજ સમાધિમાં હોય અને સમાધિમાંથી જાગે ત્યારે રામ કથા કરે અને કથા પૂરી થાય કે સમાધિમાં બેસે. તમો ગુણી હોય તો સમાધિમાં રહી શકે? શિવજી તમો ગુણી ન હોય. આ દક્ષનો ખોટો ભ્રમ છે. દક્ષ પ્રજાપતિનું અજ્ઞાન છે કે તે શિવજીને તમોગુણી સમજે. ભાગવતમાં એક વાર નહીં અનેક વાર એવું વર્ણન કર્યું કે ભગવાન શિવ પરમાત્મા છે. ભગવાન શિવ ત્રણેય ગુણથી પાર છે, બ્રહ્મ સ્વરૂપ છે, આનંદમય છે. શિવ સ્વરૂપને દક્ષ પ્રજાપતિ જાણતો નથી, ગમે તેમ બોલે. મોટો વિષ્ણુ ભગવાનનો યજ્ઞ કર્યો અને તે વિષ્ણુ યજ્ઞમાં શિવજીની પૂજા કરતો નથી. યાદ રાખજો, હરિ હરમાં ભેદ રાખે તેનું કોઈ દી કલ્યાણ થતું નથી. શિવજી માટે જે કુભાવ રાખે તે અતિ કામી થાય. કારણ હરિહર ધર્મની મૂર્તિ મારો શિવનો મહિમા કે શિવ તત્વનું વર્ણન કરતા વેદ પણ થાકી ગયા. પણ દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો. દક્ષનો યજ્ઞ એને મારવાનો થયો. મૈત્રી ઋષિ કહે કે મનુ મહારાજને ત્યાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 દીકરીઓ થઈ છે. ધીમો ઓર્ગન ધીમો, ઓર્ગન ધીમો કરજો. આકૃતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયેલ. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયેલ. હવે કરદમ ઋષિને ત્યાં 9 દીકરીઓ થયેલ. તે આપણે અગાઉ જોયું. તે 9 ઋષિઓને પરણાવેલી. પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયેલ. અને મનુ મહારાજે પોતાની 3જી દીકરી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવેલી. હવે દક્ષ પ્રજાપતિને 16 દીકરી થઈ. સેજ ઓલિયમ આપજો. હવે તેમાંથી 13 ધર્મને, 1 અગ્નિદેવને, 1 પિતૃદેવને અને 16મી સતી નામે કન્યા શિવજીને પરણાવેલી. યાદ રાખજો બહેનો, ધર્મની 13 પત્નીઓ છે. હો, આવો આ 13 પત્ની આપણા જીવનમાં, આ શરીરમાં છે. હવે અમુકને જાગૃત છે અને અમુકને મંદ છે. તો એક પત્નીનું નામ આપું છું. પહેલી શ્રદ્ધા, બીજી દયા. જો ભગવાન ઉપર અને તમે આડોશી ઉપર શ્રદ્ધા રાખશો ને તો જ એની પ્રત્યે તમને દયા આવે. અને ત્રીજી મૈત્રી છે. જો તમે બધા ઉપર દયા રાખશો ને તો બધા હારે તમારે સારી મિત્રતા થાય. અને ચોથી શાંતિ.
હવે તમે બધાએ મિત્રતા રાખશો ને તો તમે જ્યાં જાઓ ને ત્યાં તમને શાંતિ મળવાની. બાકી તમારા ઘરના પરિવાર આરે તમને જો મિત્રતા કે સારો સંબંધ નહીં હોય, લાગણી નહીં હોય ને તો ઘરની અંદર એ તમને અશાંતિ ઊભી થાય. વ્યવહારે કહું બધાને, આપણે જ અશાંતિ બધી ઊભી કરીશી અણસમજણ વગર. હા, દીવા ઘણાય કરીશી પણ હૃદયની અંદર એકેય દીવો હજી સુધી કર્યો નથી. અમુકે એ દીવો પ્રગટ કરવાનો છે કે બધાને પ્રેમ કરો. હા, અને પાંચમી તુષ્ટિ. તુષ્ટિનો અર્થ કે ગમે ત્યારે તમે સંબંધ બાંધો, ભગવાનનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. હા, તોડવાનું નહીં. ઘડીકમાં આપણે રિહાઈ જવું, ઘડીકમાં એની યારે બોલવું, ઘડીકારમાં બોલવાનું બંધ કરી દેવું, એમ નહીં. એ ખરખો બધા યારે ભાવ રાખો, નહીતર કોઈ યારે સંબંધ બાંધવાનું મૂકી દો. અને છઠ્ઠી પુષ્ટિ. પુષ્ટિનો અર્થ બધા યારે મજબૂત સંબંધ બાંધો, બળથી સંબંધ બાંધો. જીવોને ત્યાં સુધી એક જ હરખો બધા યારે સંબંધ રાખો. હા, અત્યારે તો બાપ દીકરાના સંબંધ નથી ટકતા. બોલો, આ કેવો કળિયુગ આવી ગયો. કળિયુગ નથી આવ્યો પણ આપણી અંદરથી સમજણ વહી ગઈ છે. એ સમજણને લાવવાની જરૂર છે. સાતમી ક્રિયા. ક્રિયાનો અર્થ તમે ગમે ત્યારે કાંઈ પણ વ્યવહાર કરો તો ભક્તિમય વ્યવહાર કરો, આડેધડ વ્યવહાર ન કરો, ભક્તિમય વ્યવહાર કરો. કે મારા પાડોશી, મારા સગાવાલા, મારી પુત્રવધુ, મારો દીકરો, મારો ભત્રીજો એ ભગવાનનો જ અંશ છે. એની ભૂલ થાય તો મીઠો ઠપકો દેવો, અને વગોવી ન નખાય મારા ભત્રીજાને કે આમ છે ને તેમ છે. હું મારા ઉપર કઈ ભૂલ થતી બેટા આમ કર, એની અરે વિવેકથી વ્યવહાર કરો એટલે તમને ગમે એ જગ્યાએ પ્રેમ મળશે. હા, આપણે પ્રેમને ગોતી છીએ પણ આપણી અંદર જ પ્રેમ નથી. આપણું મોઢું એવું ક્રોધથી ચડેલું છે ને, ક્યાંથી મળે? અને આઠમી ઉત્તરતી. ઉત્તરતીનો અર્થ વિચાર થાય. એ વિચાર આપણા ઊંચા હોવા જોઈએ. હા, ખોટા વિચાર ન કરાય. આણે આમ મારું કર્યું છે, ફલાણું કર્યું, ઢીકડું, એવા ખોટા વિચાર ન કરાય. પોઝિટિવ વિચાર રાખો, નેગેટિવ વિચાર નહીં. બધા માટે હારા જ વિચાર કરો. આપણું જે ખરાબ કરે ને એના માટે હારા વિચાર રાખો. આ ભક્તિ બતાવે છે. અને નવમી બુદ્ધિ. જેના વિચાર ઊંચા હશે ને એની બુદ્ધિ સદબુદ્ધિ થાય. એની બુદ્ધિ સદબુદ્ધિ થાય તો બુદ્ધિ સુધરે. અને દસમી મેઘા. એ પણ બુદ્ધિ થાય. ઘણાની સદબુદ્ધિ હોય, ઘણાની દુર્બુદ્ધિ હોય. હા, પછી 11મી તિતિક્ષા. ઈ બુદ્ધિ છે. હા, ઘડીક સારું લાગે ને ઘડીક ખરાબ લાગે, ઘણાને આવી બુદ્ધિ હોય. હા, અને 12મી હીન. ઈ પણ બુદ્ધિ છે. હા, એ મને ન બોલાયો, આ બુદ્ધિ છે. એ બુદ્ધિથી વિચાર કરે. અને 13મી લજ્જા અને મૂર્તિ પણ થાય. હો, પેલા ઘરમાં ઠાકોરજીની મૂર્તિ રાખશો તો આપણે બધાયની લાજ રાખી શકશું. ભગવાનને કેવું કે અમે બધાયની લાજ રાખી તો ઠાકોરજી આપણી લાજ રાખે. આ 13 પત્નીને આપણા જીવનમાં ઉતારો ને અને જાગૃત કરો ને તો તમને ભક્તિમાં સફળતા મળે. અને તમે જ્યાં જાઓ ને ત્યાં તમને સોનાનો સૂરજ ઉગે. આ 13 પત્ની જાગૃત હોવી જોઈએ. અજાણ્યા પ્રદેશમાં જઈને જો તમે ત્યાં પ્રેમના બીજ વાવીને આવો ને અને એ તમારી વાહે આવે ને તો માનવાનું કે આ 13 પત્ની આપણી અંદર જાગૃત છે. હવે દક્ષ પ્રજાપતિની સૌથી નાની દીકરી સતીનું લગ્ન શિવજી સાથે થયું. દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું એટલે સતીએ પોતાનું શરીર યજ્ઞમાં બાળી દીધું. શિવજી મહાન છે, ચચરાચર જગતના ગુરુ છે. ભગવાન શિવજી ચચરાચર જગતના આદિ ગુરુ, સર્વે મંત્રના આચાર્ય હોવાથી યાદ રાખજો, તમને
ધર્મગુરુ ઉપર વિશ્વાસ ન હોય તો મારા ભગવાન શિવજીને ગુરુ માની અને મંત્ર દીક્ષા ભગવાન શંકર પાસેથી લઈ લીધી. અને આમે તમે કોઈ પણ મંત્ર બોલો ને એમાં તમારે આગળ ઓમ તો લગાડવો જ પડે, તો જ મંત્ર પરિપૂર્ણ થાય. હવે યુધિષ્ઠિરજી પૂછે કે સર્વેથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યું તે આશ્ચર્ય થાય. આ કથા મને વિસ્તારથી સમજાવો. મૈત્રી ઋષિ કહે કે પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટું બ્રહ્મ ક્ષેત્ર થયું હતું. સભા મંડપમાં શિવજી અધર આસન ઉપર બિરાજ્યા હતા. તે વખતે દક્ષ પ્રજાપતિનું ત્યાં આગમન થયું. શિવજી તો પોતાના અધર આસન ઉપર નારાયણનું ધ્યાન કરતા હતા, એટલે કોણ આવે અને કોણ જાય એનું જાણ નહોતી. એટલે શિવજીને ખ્યાલ નહોતો. દક્ષ પ્રજાપતિનું આગમન થતા ત્યાં ઉપસ્થિત બધા દેવોએ પોતપોતાના આસન ઉપર ઊભા થઈ અને દક્ષને માન આપ્યું. શિવજી ધ્યાનમાં હતા તેથી ઊભા થયેલ નહીં. આથી દક્ષ પ્રજાપતિ શિવજી ઉપર ખૂબ ક્રોધ આવ્યો અને સભામાં શિવજીની નિંદા કરવા લાગ્યા. દક્ષ બોલ્યા, આ શિવ લોકપાલની કીર્તિનો નાશ કરનારો તથા લજ્જા વિનાનો ઉત્તમ ક્રિયાનો લોપ કરનાર, અપવિત્ર તથા મર્યાદાનું ઉલ્લંઘન કરનાર, આ શિવને મારી ઈચ્છા ન હોવા છતાં મેં મારી દીકરી આપી. શિવ આખા શરીરે ભસ્મ ચોળી અને માનવીના હાડકા ઘરેણા રૂપે પહેરી અને માથાના કેસ છૂટા મૂકી નગ્ન અને પ્રેતો અને ભૂતોના ટોળામાં વીટાય અને શમશાનમાં ગાંડા પુરુષની જેમ ફર્યા કરે છે. તમો ગુણી છે, છેલ્લે અભિમાની છે, માટે આજથી આને દેવતાઓના યજ્ઞમાં ભાગ નહીં મળે. આટલું કઈ ક્રોધમાં આવી ગયેલ દક્ષ પ્રજાપતિ સભામાંથી તરત બહાર નીકળી અને પોતાના સ્થાનકે જતા રહ્યા. વિચાર કરો, દક્ષ પ્રજાપતિ શિવજી નિંદામાં બોલ્યા કે શમશાનમાં રહેનાર અને તમો ગુણી છે. એ બોલ્યા એ બરાબર નથી. કારણ આખું જગત શમશાન રૂપ હોવાથી અને શિવજી જગતના દરેક પદાર્થમાં રહેલા. મારા શિવજી વ્યાપક બ્રહ્મ સ્વરૂપ છે. જગતની પ્રત્યેક વસ્તુમાં શિવ તત્વ છે. ખરેખર શિવજી તમો ગુણ નથી. મારા શિવજી તો નિર્ગુણ બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મ. પણ કલ વધારે એને વૈષ્ણવ ન કહેવાય. યાદ રાખજો બહેનો, હા, ખાસ કરીને વૈષ્ણવોને કહું છું. સૌ પ્રથમ વૈષ્ણવ ધર્મ કોણે સ્થાપિત કર્યો ખબર છે? સૌ પ્રથમ વૈષ્ણવ ધર્મ સ્થાપિત કર્યો મારા ભગવાન શિવજીએ. શિવજીએ. મારા શિવ જેવો કોઈ વૈષ્ણવ થયો નથી અને થવાનો પણ નથી. ઘણા અમુક વૈષ્ણવ પહેલાના સમયમાં શિવજીનું નામ લેતા અચકાતા, કારણ કે એનો દોષ નથી. જે એના ધર્મગુરુ એને જે જ્ઞાન પીરસ્યું એ પ્રમાણે બિચારા હાલે ને, એ પ્રમાણે ચાલે. હવે એ ધર્મગુરુને ખબર પડી ગઈ કે નહીં કોક સાચું કહે ને સાચું બધું શોકમાં આવશે કરશું શું, એટલે એ ડરના હિસાબે હવે કેવા મળ્યા છે કે બધી જગ્યાએ જવું. એટલે કલ વધારે એ વૈષ્ણવને. એટલે શિવજી એક શબ્દ પણ સભામાં બોલ્યા નથી. હવે સભામાં નંદેશ્વર હાજર, તેનાથી આ સહન થયું નહીં. નંદેશ્વરે દક્ષને 3 શ્રાપ આપ્યા કે જે મુખથી તે શિવજીની નિંદા કરી તે તારું મુખ તૂટી પડશે, તને બકરાનું માથું ચોટાડવામાં આવશે અને તને કોઈ દિવસ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે નહીં. હવે શિવજીને લાગે હું નહીં બોલું તો નંદેશ્વર બીજા દેવને પણ શ્રાપ આપશે. આથી શિવજી એને શાંત રહેવાનું જણાવે. પછી શિવજી કૈલાસમાં પાછા ફરે. શિવજીએ મનમાં કાંઈ રાખ્યું નહીં, ઉપરાંત સતીને આ અંગે કાંઈ વિગત જણાવેલી નહીં. અંગત જણાવેલી નહીં વિગત. યાદ રાખજો, મારો શિવ કહે છે કે ક્યાંય હગાવાલામાં માથાકૂટ થઈ હોય ને
તો એ બધે વિગત જણાવી નહીં, આમાં જ કજિયા વધે છે. હો, કજિયા વધતો હોય ને એનું કારણ આ છે કે ફલાણે મારું અપમાન કર્યું. એ 50 જગ્યાએ કહી એટલે એ બીજા ભાઈઓ હોય એ વધારીને બહેનો વાતું કરે, અરે રામ તમારું કહેતા હતા, અને થાય પછી મોટા ડખા. હવે કેટલાક સમય પછી દક્ષ પ્રજાપતિ કનખલ ક્ષેત્રમાં યજ્ઞ કરવાનો આરંભ કરે. હા, કનખલ ક્ષેત્ર હરિદ્વાર પાસે આવેલ, અને એ માતાજીનું પિયર છે. હવે આ યજ્ઞમાં હું શિવની પૂજા નહીં કરું પણ વિષ્ણુ ભગવાનની પૂજા કરી એમ જાહેર કરે. હવે આ જાણી દેવો દક્ષને સમજાવે કે આમ કરવાથી તમને યજ્ઞનું ફળ નહીં પડે. પણ દક્ષ માન્યો નહીં. દક્ષ પ્રજાપતિએ વિષ્ણુ ભગવાનની પૂજા કરવાનું વિચાર્યું, પણ દક્ષને ખબર નથી કે જે યજ્ઞમાં શિવની પૂજા ન થાય ત્યાં વિષ્ણુ ભગવાન નો આવે, બ્રહ્મજી નો આવે, દધીચી પણ ન આવે. છતાંય દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો છે. બધાય દેવોને કંકોત્રી મોકલાવી છે, પણ એક શિવજીને આ કંકોત્રી મોકલાવી નથી. હવે અમુક ઈર્ષાળુ દેવો હતા ને, જેને કલહ ઝઘડા વધારવા હતા, એને ખબર છે કે શિવજીને કંકોત્રી નથી મોકલાવી, એટલે એણે કનખલ ક્ષેત્ર જવા માટે કૈલાશ પર્વતને વાયા કર્યું. હા, આવું આપણા સમાજમાં બનતું હોય. આપણે કોઈ હગાવાલા રે બગડી ગયું હોય ને, અને એ હગાવાલો પાડોશીમાં કંકોત્રી દઈ જાય પણ આપને ન દઈ જાય, પણ હગાવાલો આપણો ઈર્ષાળુ પાડોશી ઈર્ષાળુ હોય ને, એટલે એ જોર જોરથી પછી કે હાલો આપને ફલાણા ભાઈ હમદઈને ગયા છે, નથી જાવું? એટલે એના પાડોશીને બાળતો જાય. આવા હોય ને એ વધારે યજ્ઞમાં ઘી નાખે, હા, ઠારે નહીં. હવે કૈલાશ પર્વતને વાયા કર્યું છે. શિવજી સમાધિમાં હતા. માં જગદંબા સતી કૈલાશ પર્વત ઉપર બેઠા છે. ત્યાંથી વિમાન નીકળે છે. સતી માતા જોવે છે કે આ દેવ કન્યા કેટલી ભાગ્યશાળી છે, ક્યાં જતી હશે? પણ આ ઈર્ષાળુ હતા ને હળગાવાળા, એને સ્પેશિયલ વિમાન ત્યાં જ ઊભું રાખ્યું. હા, અને પાછા કે છે ખબર છે તોય કે હાલો હજી તમે ત્યાર નથી, હરર ક્યારે તૈયાર થાવ? આવું આપણામાં થતું હોય, ખબર છે? નો બોલતા એટલે તરત આવી રીતે બાકસ મૂકીને વ્યા જાય, હાલો હાલો. સતીને ખબર નથી. સતી પૂછે છે ક્યાં તમે જાઓ છો? લે, તમને નથી ખબર? હા, અરે હગા જમાઈને આમંત્રણ ન દીધું, અરે હગી દીકરીને ભૂલી ગયા. આમ એ દેવ કન્યાએ સળગાવ્યું છે, અને આટલું કઈ નીકળી ગઈ છે. અને સાથે એ કીધું કે તમારા પિતાને ત્યાં યજ્ઞમાં જઈશ. દેવ કન્યાની નીકળ્યા, અને શિવજી સમાધિમાંથી જાગે છે. સતી માતાને પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ, અને શિવજીને કહે છે. ત્યારે ભગવાન શિવજી કહે કે દેવી, ત્યાં ન જાવ તો ઘણું સારું છે. તમને નહીં ખબર હોય કે તમારા પિતાએ બધી સભામાં મારું અપમાન કર્યું હતું. ત્યારે સતી કહે કે મારા પિતા કઈ અણહમજુ નથી કે પોતાના જમાઈનું અપમાન કરે. આ કહો કે સભામાં શું થયું હતું? શિવજી કહે કે હું તો બધું ભૂલી ગયો છું, પણ તમારા પિતા દક્ષ હજી ભૂલા નથી. હવે સતી વિચાર કરે કે હું મારા પિતાને ત્યાં નહીં જાઉં તો ઈર્ષાળુ અમુક દેવો છે એ મારા પિતા અને પતિ વચ્ચે આગ લગાડવાની કોશિશ કરશે. એટલે હું ત્યાં જઈ મારા પિતાને સમજાવીશ કે હું તો વગર આમંત્રણે આવી, પણ મારા પતિદેવ વિના આમંત્રણે આવે નહીં, માટે ભાઈને એમને બોલાવવા માટે, તેડાવવા માટે મોકલો. આમ જઈ હું પિતા અને પતિની વચ્ચે શાંતિ કરાવીશ, વેરની શાંતિ કરાવીશ. આ અર્થે સતીએ ઘરનો ઉમરો ઓળંગ્યો છે. ત્યારે શિવજી સમજાવે કે દેવી, તમે તમારું અપમાન સહન કરશો, પણ તમારાથી મારું અપમાન સહન થશે નહીં.
અને તમે ત્યાં જશો તો મહાન અનર્થ થશે. પણ સતી સારા ભાવથી જાય છે કે પિતા અને પતિ વચ્ચે શાંતિ થાય. સતીને જવાની ઉતાવળ હતી એટલે શિવજી કહે કે દેવી તમે એકલા જાઓ એ બરાબર નહીં, એટલે નંદેશ્વરને સાથે મોકલે છે. અને શિવજી વિચાર કરે કે સતી જાય છે તો એનું બધું અહીંથી લઈને જાય તો સારું, એટલે શિવજીએ બધો સતીનો સામાન સાથે આપી દીધો છે. પછી નંદેશ્વર કહે માતાજી તમે એકલા જાઓ એ બરાબર નહીં, ચાલતા જાઓ એ બરાબર નહીં, એટલે તમે મારે માથે સવાર થાવ. પછી નંદેશ્વર ચાલતા થયા અને સતીજીને પિતાના આંગણે જવાની ઉતાવળ હતી એટલે વેદવ્યાસે રસ્તાનું વર્ણન કર્યું નથી. આમે કોઈ પણ દીકરી પછી ગમે એટલી ઉંમરની થાય એના બાપને આંગણે જવાની એ દીકરીને ખૂબ એટલે ખૂબ ઉતાવળ હોય છે. હા, ખૂબ ઉતાવળ હોય. જ્યારે સતી યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે અને શિવજીના અર્ધાંગની જાણી સવે એમને માન આપ્યું. સતી યજ્ઞ મંડપમાં આવ્યા છતાંય દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સામે જોયું નહીં. હા, અપમાનના ભયે એની બહેનો તથા માતાજી સિવાય કોઈ સતીને આદર આપ્યો નહીં. માતા અને બહેનોને સાથે હેતથી મળ્યા અને બેસવા માટે સુંદર આસન આપ્યું, પરંતુ પિતા તરફથી અપમાન પામેલ સતીએ તે તરફ ધ્યાન આપ્યું નહીં. કારણ કે બાપ દીકરાનો બાપ દીકરીનો જે સંબંધ છે ને એ સંબંધ બનાવ્યા પછી તો ઈશ્વરે પણ હાથ ધોઈ નાખાશે. હા, બાપ દીકરીનો સંબંધ બગડ્યો હોય ને તો બીજી બાજુ એ દીકરીને શાંતિ ન વળે અને ઓલી બાજુ બાપને શાંતિ ન વળે. હા, આવો બાપ દીકરીનો સંબંધ છે, અદ્ભુત. હા, બાપ દીકરીના સંબંધની શું વાત કરું. એક દીકરીના વિવાહ થયા અને એના પિતા એ દીકરીના આંગણે જાય છે, પણ દીકરી નોકરી કરતી છે એટલે દીકરીના સાસુએ એના પિતા માટે ચા આપી છે અને એને પિતા ચા પીવે છે. ચા પીધો એટલે એને દીકરીને જે રોજ ચા બનાવતી ને એ જ સ્વાદ એની સાસુની બનાવેલી ચામાં આવ્યો. ત્યારે એ બાપે પૂછ્યું સાસુને કે આ ચા મારી દીકરીનો બનાવેલો છે? કે ના ના, તમારી દીકરી તો બાળકોને ભણાવવા ગઈ છે. કે તો તમે મારી દીકરી જેવો કેમ ચા બનાવ્યો? પણ એ દીકરીએ એના સાસુને કહેલું કે મારા પિતાને ડાયાબિટીસ છે ને એટલે ખાંડ નાખતા નહીં, આ દીકરીનો સ્વભાવ છે, બાપ દીકરીનો. અદ્ભુત બાપ દીકરીનો સ્વભાવ. એટલે સતી વિચાર કરે મારા પિતા મારી સામે જોતા નથી, મારે હવે અહીં રહેવાની ઈચ્છા નથી, હું ઘરે જઈ શિવજી ઉદ્ધારશે, તે મારો સ્વીકાર કરશે. સતી યજ્ઞ મંડપમાં ફરે છે અને સર્વે દેહોની સ્થાપના હતી, ફક્ત એક શિવજીની સ્થાપના ન હતી. સતીએ જોયું તો યજ્ઞમાં દરેકને યજ્ઞ ભાગ આપેલ, પણ શિવજીને યજ્ઞ ભાગ આપવામાં આવ્યો નથી. શિવજીનું આસન પણ રાખવામાં આવ્યું નથી. આજે ઈશાન દિશા ખાલી હતી અને પિતાએ સતીનું અપમાન કર્યું, તે સતીએ સહન કર્યું, પણ સતીથી શિવજીનું અપમાન સહન થયું નહીં અને સતીને અતિ દુઃખ થયું. સતીને અતિ ક્રોધ વ્યાપી ગયો, માથે બાંધેલી વેણી છૂટી ગઈ અને દેવો સતીને વંદન કરીને કહે કે માતાજી ક્રોધ ન કરો. ત્યારે સતી કહે બીજા કોઈ ઉપર હું ક્રોધ નહીં કરું, પણ મારા આ શરીર ઉપર કરીશ. આ શરીરથી મેં પાપ કર્યું, મેં શિવજીની આજ્ઞાનો ભંગ કર્યો, આ શરીરને હું બાળીને ભસ્મભૂત કરી દઈશ. પછી યજ્ઞ મંડપમાં સતી 23મા શ્લોકમાં પિતાને બોલાવીને કહે કે જે શરીરને આત્મો ગણે
તે શિવ તત્વને શું જાણે? મોટા મોટા દેવ શિવજીના ચરણો આશરો લે. શિવ કૃપા વગર બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતી નથી. શિવ કૃપા વગર કૃષ્ણ ભક્તિ મળવાની નથી. પ્રવૃત્તિ નિવૃત્તિથી પાર થાય સર્વ સ્વરૂપમાં લીન રહેનાર શિવ પરબ્રહ્મ પરમાત્મા. પણ મને એ વાતનું દુઃખ કે શિવની નિંદા કરનાર દક્ષની હું કન્યા છું. સતી ઉત્તર તરફ મુખ રાખી બેઠા. શરીર છોડવા યોગમાયા સ્થિર થયા. શિવજીનું ધ્યાન કરતા સતી માતાએ શરીરમાં અગ્નિની ભાવના પ્રગટ કરી અને અંદરથી ક્રોધ અગ્નિ બહાર આવ્યો અને સતીનું શરીર બળવા લાગ્યું. આદ્ય શક્તિ જગદંબાનું અપમાન થયું. હવે દક્ષનું કલ્યાણ નથી. બોલો જગદંબા માની. વિચાર કરો બહેનો, બહુ સમજવા જેવો મને હનુમાનજીએ ભાવ બતાવ્યો છે. માં સતીને, જગદંબાને અને ભગવાન શિવને. સતીને એના પિતા અને શિવને એમના સસરા નો સમજી શક્યા હોય, એની શક્તિને નો ઓળખી શક્યા હોય, આ કલી કાલના ઘણા લોકો માનું અપમાન કરે, શિવનું અપમાન કરે. એમાં એનો દોષ નથી. કારણ એને શાસ્ત્ર બરાબર અધ્યયન નથી કર્યું. અને જો બરાબર વાંચ્યું હોય તો માતા પિતાનું કોઈ અપમાન ન કરે. શિવ અને સતી આખા જગતના માતા પિતા છે. કારણ શિવ અને શક્તિમાંથી આ સૃષ્ટિનું નિર્માણ થયું છે. આવાની હું પ્રાર્થના કરું છું કે પહેલા શાસ્ત્રનું અધ્યયન કરો અને પછી તમે તમારા મુખમાંથી કથા કરો. આ યુવા પેઢીમાં કેવો ખોટો મેસેજ જાય. એટલે પછી કેટલાક શિવજી શંકાદિક ઋષિઓને ઉપદેશ આપે. હવે આ બાજુ નારદજી ખબર પડે એટલે નારદજી કૈલાસમાં આવે. નારદજી કથામાં બેહે પણ રડવા લાગે. શિવજી એનું કારણ પૂછે છે. ત્યારે નારદજી બધી હકીકત કહે છે અને નારદજી કહે કે તમારા ગણોને પણ માર પડ્યો છે. ત્યારે શિવજીને થોડો ક્રોધ આવ્યો અને જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યો અને વીરભદ્રને ભગવાન શિવજીએ આજ્ઞા કરી કે જ્યાં યજ્ઞ થઈ રહ્યો છે એ યજ્ઞને શાંતિથી જઈ અને ખેદાન મેદાન કરી નાખ. વીરભદ્ર આજ્ઞા લઈ અને યજ્ઞમાં આવે છે. બોલો વીરભદ્ર દેવની. વીરભદ્ર આવી અને મંડપને તોડી નાખે છે, યજ્ઞને વિખી નાખે છે અને દેવો ભાગવા લાગ્યા છે. અને એવામાં દક્ષ સામે આવે અને દક્ષનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે. બોલો વીરભદ્ર દેવની. આમ વીરભદ્રએ તોફાન કર્યું છે અને આ દેવો ગભરાયા છે. હવે વીરભદ્ર કોણ છે એનું એક હું ખુલાસો કરું છું બધાને. હો, ખબર છે કોણ છે? મને એક ભાઈએ કીધું હતું કે વીરભદ્ર છે ને એ જે હાલમાં મામા સાહેબ છે ને એ એનું સ્વરૂપ છે. કોણ? વીરભદ્ર. હો, એટલે ભગવાન શિવજીના જટામાંથી પ્રગટ થયા હતા. એટલે તમે જોઈજો મામા સાહેબનું જ્યાં ખીજડો હશે ને એ જટા જેવો લાગશે. મને થોડુંક ખ્યાલ છે એટલે મેં તમને દર્શન કરાવ્યું. શાસ્ત્રમાં એનો કંઈ ઉલ્લેખ નથી, પણ આવી કોઈની ભાવના હોય તો એ આપણે રજૂ કરવી મારી ફરજ છે. અને મામા સાહેબ એ પ્રેમના દેવ છે, યાદ રાખજો. પ્રેમ એટલે ઓલો પ્રેમ ન માનવો, એ તમને કહું, ઊંધું ન માનતા પાછા. પ્રેમ એટલે કે બધાને પ્રેમ કરો. અને મામા સાહેબ બિસ્ટોલ પીતા નથી, એ કહું તમને. ખોટા ત્યાં ધંધા ન કરતા. બિસ્ટોલ કાંઈ એટલી બધી થોડી પીવે એને બિચારાને. ઓલી શિવાજી બીડીનું બંધાણ અને મામા સાહેબને. અને
આ મારા બાપુએ મને વાત કરી હતી, કારણ કે મારા બાપુ અમારે જમીન હતી 20 વીઘા, એટલે ખેતરેથી આવતા હતા. પછી મારા બાપુ મામા સાહેબ આરે બથોબથ આવ્યા હતા બીડી હાટું. બીડી માગી છે, એટલે એક જ બીડી હતી અને મારા બાપુએ ન આપી. પછી બીજી દી મારા બાપુએ મારા દાદાને વાત કરી કે આવી રીતે બન્યું કે કોડા એ મામા સાહેબ હતા, એને બીડી દઈ દેવી જોઈએ. આ બનેલો પ્રસંગ છે. અમને નહોતી ખબર, પણ મારા બાપુજીના મિત્ર આવ્યા ને, એણે કીધું કે તમારા બાપાને કમ ન હમતા, એ મામા સાહેબ અરે બાંધેલો વ્યક્તિ હતો. હા, અને આવા ઘણી જગ્યાએ બનેલા પ્રસંગો છે. પછી દેવો બ્રહ્મજીના ચરણે આવે છે, બ્રહ્મજી ઠપકો આપે છે. બ્રહ્મજી અને દેવો બધાય કૈલાશ પર્વત જાય છે, શિવજીને પ્રાર્થના કરે છે. અને બ્રહ્મજી શિવજીને કહે કે યજ્ઞને સફળ કરનારા આપશો અને યજ્ઞમાં વિઘ્ન આપનારા આપશો, માટે યજ્ઞ સફળ થાય એમ કરો અને તમે યજ્ઞમાં પધારો. હા, શિવજી ભોળા છે એટલે યજ્ઞમાં આવવા તૈયાર થયા. અને યજ્ઞમાં આવ્યા તો ત્યાં બધું ખેદાન મેદાન હતું. અને ભગવાન શિવજી સમજી ગયા કે આ પોતે મોકલેલ વીરભદ્રનું કામ છે. પછી શિવજી વીરભદ્રને ઠપકો આપે. એવામાં દક્ષ પ્રજાપતિનું ધડ જોવામાં આવે. એ ધડ ઉપર દક્ષ પ્રજાપતિનું ભગવાન શિવે અજ એટલે બકરાનું માથું ચોટાડી દીધું. બોલો શિવ શંકર ભગવાન કી. પહેલું જ ઓપરેશન બહેનો ભાઈઓ કર્યું હોય ને મારા શિવે, તો એના સસરાનું, બીજું કર્યું ગણપતિ દાદાનું. હા, મારા શિવ જેવો સર્જન કોઈ થયો નથી અને થવાનો નથી. વિચાર તો કરો, મનુષ્યના ધડ ઉપર પશુનું બકરું ચોટાડવું. પછી દક્ષ પ્રજાપતિ જાગૃત થયા, ભગવાનની સ્તુતિ કરે. અને દક્ષ પ્રજાપતિ શિવજીને કહે કે મારી સતીને જોવાની ઈચ્છા છે. ત્યારે શિવજી ધરતી સામું જોઈને પૂછે કે તમારે બહાર આવવું છે? સતી માતા ના પડે. પછી ત્યાં જ શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. દક્ષ પ્રજાપતિના મનમાં હરિ અને હરમાં જે ભેદ હતો તે દૂર થયો. યાદ રાખજો, શિવ કૃપા વગર સિદ્ધિ મળવાની નથી, બ્રહ્મ વિદ્યા મળતી નથી. જીવ અને શિવ તત્વ એક છે એ બતાવવાનો ભાગવતનો હેતુ હતો. હા, શિવજી નિવૃત્તિ ધર્મના આચાર્ય અને મારા શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મના આચાર્ય. સર્વ પ્રકારની પ્રવૃત્તિ હોવા છતાંય જરાય ન લોપાય. અને એ આદર્શ મારા શંકરે જગતને આપેલો અને મારા શ્રી કૃષ્ણએ આપેલો છે. શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ કરતા છતાંય સંસારમાં ક્યાંય મોહિત નથી થયા. દક્ષે આપણે યજ્ઞમાં જોયું કે અન્યનો ભક્તિનો અર્થ એવો નથી કે એક દેવને તમે માન આપો અને બીજા દેવોનું અપમાન કરો, એવો અર્થ નથી. બધાય દેવને નમન કરો અને પરમાત્માનું તમે ધ્યાન કરો. બરાબર? આપણા સનાતન ધર્મમાં પંચદેવનું પૂજન થાય છે. હવે આપણે અહીં કથાને વિરામ આપી. કેટલો ટાઈમ થયો? કથાને વિરામ આપી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. रामेश्वराय शिव रामेश्वराय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः शिवाय, हर हर भोले नमः शिवाय. हरे राम, हरे राम
રામ રામ હરે હરે।